જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં જ હશો. પ્રભુ પિતા પરમાત્મા પાસે પ્રાર્થના કે તમે લોકો પણ ખૂબ જ આનંદ અને ઉલ્લાસમાં રહો. બધી જ મનોકામના બધાની પૂરી થાય, મારી સાથે તમારી પણ. હું અને મારો પરિવાર બધા જ ખુશ અને આનંદમાં છીએ. સવારની પોઝિટિવિટી સાથે આ નવા વ્લોગની શરૂઆત કરી દઈએ. ધાનુબેનની ધૂમ અત્યારે ખૂબ જ મસ્ત ચાલુ છે અત્યારે, અને ઘરના બધા જ કામ થઈ ગયા છે. અત્યારે વાગ્યા હશે લગભગ 11 થી 11:30. આજ રવિવારનો દિવસ છે. આ વ્લોગ રવિવારનો છે. નિખિલ અને કિશન આવી ગયા છે કાલ રાત્રે, માના શનિવારની રાત્રે. કાલ રાતના ખૂબ જ સરસ મજાની નીંદર કરી અને હમણાં જ બંને ભાઈઓ ફ્રેશ થઈને નીચે આવી જશે. ચાલો, બંને ભાઈઓ આવી જ ગયા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એમ નહીં, માનું જોઈએ. જય શ્રી કૃષ્ણ. એ તો ઊભો છે એમ એટલે ઊભી છે. ઓહો, પપ્પાને તે કે યાદ કરતી હતી ને મારો દીકરો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સાનુ મને યાદ કરતી હતી. આવું છે રાજકોટ. હાલો, મેં કરી દીધો. મેં કરી દીધો પણ લાઈટ નહીં દીકુ, પંખો જ ખાલી. લાઈટ કરી દો. લાઈટ કરાય. હો નિખિલભાઈ, બોલો માતાજી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ રહ્યું તમારી ટૂર રાજકોટની? અમારી ટ્રાન્સપોર્ટની ટૂર જોરદાર. હે ને? હા. ધાનુ, નિખિલ બસ નિખિલ બસ. અઠવાડિયા પછી નિખિલ આવ્યો છે હે ને? નિખિલ ઘણા દિવસ પછી આવ્યો છે એટલે ધાનુબેન નિખિલને છોડતી જ નથી. એની પાછળ ફર્યા જ કરે, અને જેટલો પ્રેમ મળે ને એના પપ્પા પાસેથી બસ એ લેવા ઈચ્છે છે. અને ચાલો, હું પણ આવી ગઈ છું અત્યારે કિચનની અંદર. મેં પણ ઘણા દિવસે નિખિલને જોયો એટલે મને પણ ઘણો બધો આનંદ થયો. અને બાળકો સતત આપણી પાસે ને પાસે રહેતા હોય અને ઓચિંતા દૂર જવા લાગે ને એટલે થોડુંક આપણું પણ મન મૂંઝાવા લાગે. એને પણ કાંઈ વાંધો નહીં, એના કેરિયર માટે અને એના ભવિષ્ય માટે થઈને એ પગલું પણ આપણે ભરવું જ જોઈએ. એને તો ચાલો, હું રસોઈની શરૂઆત કરું છું. રસોઈમાં આજે બનાવવાનું છે દાળ ભાત, શાક અને રોટલી. તો સરસ મજાનું શાક દિશાબેને મસ્ત સુધારી દીધું છે. મને કોબી બટેટા વટાણાનું શાક મૂકી દીધું છે. મજામાં. તમને કેમ છે? કેમ છે? કેવું રહ્યું તમારી ટૂર? હે ને? આ વખતે ઝાઝા દિવસની ટૂર થઈ ગઈ હે ને? આમાં તો એવું જ થાય, ક્યારેક જવું પડે ને ક્યારેક રહેવું પડે. હા, સરસ. કાંઈ નહીં, ઘરથી થોડુંક દૂર રહેવું પડે ને? હા. પ્રોગ્રેસ. સરસ. લે, સારું. આ તો મોડા ઉઠ્યા. આજ સન્ડે છે. સરસ. ત્યારે સારું, હાલો ત્યારે પછી મળીએ. બાય. આજે જાણે ઘરની અંદર તહેવારનો માહોલ હોય ને એવું લાગે છે. કારણ કે આવા દિવસો જ્યારે કમલેશ હતા ને ત્યારે આવા દિવસો હતા. અને કમલેશ ટ્રીપ ઉપર જતા ને ત્યારે 5-6 દિવસે આવતા ઘરે. એને આજે ગયા હોય તો પ્રમ દિવસે આવે, પાછા પ્રમ દિવસે જતા રહે તો પાછા પ્રમ દિવસે આવે, અને 2 દિવસ વચ્ચે રજા હોય. 5 દિવસે 2 દિવસની રજા હોય. તો મારો પણ આ જ અનુભવ છે. જેવો દિશા અને સાક્ષીનો અનુભવ છે અત્યારે, એવો જ મારો અનુભવ છે. હું પણ જ્યારે કમલેશ આવતા ને ત્યારે રાત્રે બધું જ કામ કરી લેતી. એને કચરા પોતા વધારાનું જેટલું કામ હોય ને એ બધું જ રાત્રે કરી લેતી. અને સવારમાં વહેલા ઉઠીને કપડાં બપડા, આ તે ઘરની સફાઈ બધું જ સવારના પોરમાં વહેલા
અને કમલેશ આવે ને એટલે હું એકદમ ફ્રી થઈને બેસું, એની સાથે જેટલો બને ને એટલો વધારે ને વધારે ટાઈમ સ્પેન્ડ કરવાની કોશિશ કરું. અને એની પણ એવી જ ઈચ્છા હતી કે જ્યારે હું આવું ને ત્યારે તારે ફ્રી રહેવાનું મારા માટે થઈને, અને હું એવું કરતી પણ. એટલે મને એ દિવસો બધા ઘણા બધા યાદ આવી જાય. અત્યારે છોકરાઓ જ્યારે ઘરે આવે ને ત્યારે હું દિશાને સાક્ષીને કહું કે જેટલો બને ને એટલો તમે ટાઈમ સ્પેન્ડ કરો એકબીજાની સાથે. એને ભલે રસોઈની વાર લાગી જાય, ભલે કામની વાર લાગી જાય, ભલે ગમે તે થાય, પણ તમે લોકો એકબીજાની સાથે રહ્યો. આ ઉંમર તમારી સાથે રહેવાની છે એને, કારણ કે આ પળ જ્યારે જતી રહેશે ને, દૂર થતા જશો ને આપણે, તો આ દિવસો પાછા ક્યારેય આવવાના નથી. એટલા માટે જે સમય હોય ને એ સમયને આપણે માણી જ લેવો જોઈએ, અત્યારે જ માણી લેવો જોઈએ. એને એ જ સાચું સુખ છે ભાઈ. એને પછીના દિવસો કોણે જોયા છે, બરાબર ને? કાલ નોકરીએ જતા રહેશે બંને ભાઈઓ સાથે, તો પાછા એકલા જ રહેવાનું છે. એટલા માટે થઈને જેટલો સમય છે એટલો સમય માણી જ લેવાનો. તો ચાલો, આજે રવિવાર છે છતાં પણ સાક્ષીને જોબ છે, એ નોકરીએ ગઈ છે એની, અને બપોર પછી એને રજા છે ને, એને પણ કાંઈક ઇન્સ્પેક્શન ને આ તે ને એવું બધું કાંઈક ને કાંઈક આવતું હોય, એટલા માટે થઈને એને પણ જવું પડતું હોય. અને પ્રાઇવેટ જોબ હોય એટલે એમાં આ બધી જ મગજમારી રહેતી હોય. ને સરકારી જોબ હોય ને, ગવર્મેન્ટ જોબ હોય તો એમાં ફિક્સ રજા જ હોય કે આ દિવસે રજા. પણ પ્રાઇવેટ જોબમાં એવું નથી હોતું, જ્યારે એ લોકો બોલાવે ત્યારે જવું પડે છે એને. તો સાક્ષી અત્યારે ઘરે નથી, હમણાં થોડીક વારમાં એ પણ આવી જશે. મારે પણ બધી જ રસોઈ થઈ ગઈ છે, ખાલી ને ખાલી રોટલી બાકી છે. હમણાં જ બધા સાથે જમવા બેસી જશો. ચાલો, મારે સવારે નાસ્તો કાંઈ કર્યો નથી આજે, એટલા માટે હું ફટાફટ જમી લેવાની છું. અને છોકરાઓને હજી વાર છે, કારણ કે હજી હમણાં જ નાસ્તો કર્યો છે 11 વાગે એ લોકોએ, એટલે થોડીક વાર લાગશે એ લોકોને જમતા. તો ચાલો, હું સૌથી પહેલાં બેસી જવાની છું અત્યારે. અને આજે તો રજા છે એટલે ધાનુબેનની પણ ધૂમ છે ભાઈ. તો ચાલો, ધાનુબેન અત્યારે રમે છે મસ્ત. દિશા એને નવડાવવા ધોવડાવવા તે બધું ગઈ છે, અને હું રોટલી કરું છું. સાક્ષી હમણાં થોડીક વારમાં આવી જશે. અને આજે પણ બપોર પછી જવાનું છે સત્સંગની અંદર. એને જે મેં તમને વ્લોગ બતાવ્યો હતો ને, સત્સંગનો એક વ્લોગ બતાવ્યો હતો વચ્ચે, એ વ્લોગ આજના દિવસનો જ છે, મને રવિવારના દિવસનો જ છે. પણ ત્યારે મેં વ્લોગ મૂકતા ઘણી બધી વાર લાગે એમ હતું, એટલા માટે થઈને મેં એ વ્લોગ અગાઉથી મૂકી દીધો હતો. મને સત્સંગનો થોડીક મસ્તી ક્લિપ ભેગી કરી અને મૂકી દીધો હતો. ચાલો, આજે સરસ મજાના ભાત બનાવ્યા છે, શાક બનાવ્યું છે એકદમ મસ્ત, કોબી બટેટા વટાણાનું શાક છે, અને સાથે સાથે કડક એવી કાઠિયાવાડી આપણી દાળ છે. જો મસ્ત દાળ બનીને રેડી છે એને. ચાલો, મસ્ત થાળી પીરસાઈ ગઈ છે પ્રભુને ધરી, અને પછી હું સૌથી પહેલાં જમવા બેસી જવાની છું અત્યારે તો એને. કારણ કે અમુક તકલીફો હોય, ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ, આ તે બધું સાચવીને બેઠા હોઈએ, દવા બવા લેવાની હોય, એટલે ટાઈમે જમી લેવું વધારે સારામાં સારું કહેવાય ભાઈ. ચાલો, ત્યારે હું જ્યારે વોઇસ કરું છું ને, વોઇસ ઓવર કરું છું ને, ત્યારે ધાનુબેન મારી બાજુમાં જ છે અત્યારે, એટલે સહેજ મસ્ત અવાજ આવે તો થોડુંક નિગ્લેક્ટ કરી દેજો એને. ચાલો, સરસ મજાની થાળી તૈયાર છે. જો કેટલી મસ્ત થાળી બની ગઈ, ગરમમાં ગરમ હે ને. ચાલો, થોડીક મસ્તી ઠંડી થાય ને એટલે ઠાકોરજીને ધરી અને હું પણ જમવા બેસી જઈશ. અને ત્યાર પછી દિશા, સાક્ષી, ધાનુ, નિખિલ, કિશન બધા જ ચાર સાથે જમવા બેસી જશે. એ લોકો ઘણી વાર પછી જમવા બેઠા. સૌથી પહેલાં દિશા અને ધાનુ એને બંને સાથે જમવા બેસી ગયા. અને બધાને જો નિરાતે જમવું હોય ને તો કોઈ ટેબલ ઉપર ન જમે, બધા નીચે જ બેસીને જમે. એને આજ મને કમલેશની ઘણી બધી યાદ આવે છે. જ્યારે કમલેશ હતા ને ત્યારે ડાઇનિંગ ટેબલ ઉપર ઓછા બેસતા અને નીચે પથ્થારો કરીને બેસતા, અને જમતા એટલી બધી વાર લાગે ને, જેટલી રસોઈ કરતા વાર ન લાગે ને એટલી તો જમતા વાર લાગે. કારણ કે જમવાના સમયે જ બધા ભેગા થતા હોય, અને બધા અલગ મલકની પોતાના જીવનની અંદર જે કાંઈ બનાવો બનતા હોય, જે ગમ્યા હોય કે અણગમ્યા હોય, બધા જ બનાવની વાતો આ જમવાના સમયે થાય. ચાલો, ત્યારે નિખિલ, કિશન, દિશા, સાક્ષી એ બધાએ જમી લીધું. સાક્ષી થોડીક મોડી આવી હતી, એટલા માટે મોડી જમી. અને ચાલો, વધારાનું કામ બધું જ થઈ ગયું છે ને. દિશા વાસણ માંજી લેશે, અને સાક્ષી અત્યારે જેટલું વધારાનું કામ છે ઘરની અંદરનું એ બધું જ વધારાનું કામ કરી લેશે. અત્યારે દિશાને પણ બહાર જવાનું છે, દિશા પણ બહાર જાય છે. ચાલો, હું તમને આગળ બતાવું દિશા ક્યાં જાય છે.
સાક્ષીને આજે રજા છે, બપોર પછીની રજા છે, એટલા માટે એને નિરાંત છે, એકદમ શાંતિ છે. તો એ શાંતિથી કામ કરે છે ને. વાસણ પણ હમણાં માંજવાના બાકી છે, વાસણ હમણાં મંજાઈ જશે, કારણ કે દિશાને આજે જવાનું છે બહાર. જોઈએ દિશા ક્યાં જાય છે અત્યારે. ચા ગયા જા બાર ધાનુ બાઈક એવા આવી છે, પણ ધાનુ મોબાઈલની અંદર એક ગીત સાંભળે છે, ફિલ્મી ગીત છે. એક કોપીરાઇટ ન આવી જાય એટલા માટે થઈને મેં અત્યારે વોઇસનો મ્યુટ કરી નાખ્યો છે, કારણ કે તરત જ કોપીરાઇટ આવી જાય એની પણ બીક લાગે અને વ્લોગ તમારા સુધી પહોંચે પણ નહીં. જો બેન હવે ગીત સાંભળતા થઈ ગયા છે. એટલી નવાઈ લાગતી હતી ને આજે તો કે ધાનુ કેમ આટલી બધી ઝડપથી મોટી થવા લાગી છે. ભાઈ ધાનુ અત્યારે જાય છે બહાર, પણ હજી ઘણી બધી વાર છે. મામી અને મામા તૈયાર થાય છે, પણ ધાનુબેન પહેલાં તૈયાર થઈ ગયા છે અને હજી ઘણું બધું ઘરનું કામ બાકી છે, કારણ કે નિખિલ કિશન આજે આવ્યા છે ને, તો ઘણા બધા કપડાં સાથે લઈને આવ્યા હતા. તો આજે લગભગ અત્યારે ત્રીજો ઘાણ થઈ ગયો. તો સાક્ષીબેન એ ઘાણ કરે છે, સૂકવશે અને હજી એક ઘાણ અંદર નાખી પણ દેશે. અને દિશાને જવાનો સમય ધીમે ધીમે નજીક આવે છે, પણ હજી ઘણી બધી વાર છે. પણ ધાનુબેન ઉતાવળ કરે છે, જુઓ કે જલ્દી કરો જલ્દી કરો. ચાલો ત્યાં સુધીમાં હું અને સાક્ષી બંને વાસણ માંજી લીધા અને થોડીક વારમાં તે દિશા અને ધાનુબેન જતા રહેવાના છે, બહાર જાય છે એ લોકો. આજ સન્ડેનો દિવસ છે એટલા માટે થઈને. તો ચાલો ત્યાં સુધીમાં વાસણ બધા જ મંજાઈ જશે અને ધાનુબેનને સાથે સાથે જ કામ કરવું હોય. બોલો માંડ માંડ એને સમજાવીને દિશા એને દૂર લઈ જાય કે ભાઈ ચાલ આપણે બહાર જવાનું છે. ચાલો અત્યારે ફાઇનલી એમને જવાનો સમય આવી ગયો. એ લોકો જાય છે દિશાના માતાજીએ, હે ને, એમના પરિવારના માતાજીએ. એમના ભાઈ ભાભી જોયું હતું ને કે એમના બંનેના મેરેજ થઈ ગયા, તો એમની છેડાછેડી છોડવાની હજી બાકી છે, એટલા માટે થઈને દિશા પણ જાય છે ને, કારણ કે એમના નણંદ થાય, બેન થાય, એટલા માટે થઈને દિશાને પણ જવું ખૂબ જરૂરી થઈ જાય. તો ચાલો એ લોકો જાય છે અત્યારે માતાજીએ દર્શન કરવા. તો ધાનુબેનને તો મજા આવી ગઈ ભાઈ. ચાલો ત્યારે ઘરના બધા જ કામ થઈ ગયા છે, અત્યારે વાસણ પણ મંજાઈ ગયા છે અને આ સમયે સાક્ષીબેન ચાલો વાસણ ચડાવી પણ દેશે. અને હું તૈયાર થઈને હવે જતી રહું છું મારા સત્સંગ મંડળની અંદર, હે ને. બપોર પછીનો ટાઈમ ફિક્સ હોય. બપોર પછી હમણાંથી ફાગરસિયાના દિવસો ચાલે છે ને, એટલા માટે થઈને રોજ સત્સંગ જ હોય એને. પ્રભુ આ દિવસો એટલા ઉલ્લાસ અને ઉમંગ ભર્યા હોય ને આપે ને, કે આપણને થોડુંક પણ દુઃખ હોય ને તો સત્સંગમાં જઈને બધું જ ભૂલાઈ જાય. હરિઓમ વિઠ્ઠલા જુનાગઢમાં આવેલા હરિઓમ વિઠ્ઠલા નસ્મિતાએ દીઠેલા હરિઓમ વિઠ્ઠલા નસ્મિતાએ દીઠેલા હરિઓમ. સત્સંગ અમારા જાણીતાના ઘરે હતો, ઓળખીતાના ઘરે હતો, અમારા જ્ઞાતિજનના ઘરે હતો. તો ત્યાં આગળ મારા બંને જેઠાણીઓ પણ આવ્યા હતા. તો એમના પરિવારને પણ જે બધા આવ્યા હતા એને પણ મેં આમંત્રણ આપ્યું કે આવો બધા ઘરે, થોડીક વાર માટે બેસીએ બધા અને આનંદ કરીએ. ચાલો નિખિલ કિશન પણ અત્યારે છે હાજર, કાલે એ લોકો પણ જતા રહેવાના છે, એટલે અત્યારે ચાલો અમે બધા જ મળીને વાતો કરીએ છીએ. હમણાં જ થોડાક દિવસોમાં તે ખુશ્બુના મેરેજ આવવાની તૈયારી છે, તો એની પણ તૈયારીઓ બધી ચાલે છે. ડિસ્કસ કરીએ છીએ બેઠા બેઠા કે શું કરવું, કેવી રીતે કરવું, આ તે બધું જ તે. અને થોડીક વાર બેઠા બધા, મજા આવી, આનંદ આવ્યો. જ્યારે પરિવારના બધા મળે ને, ક્યારેક જ મળવાનું થતું હોય ત્યારે ઘણો બધો આનંદ થાય. અને એમાં પણ નિખિલ કિશન આજે ઘરે હતા અઠવાડિયા પછી, અને કાલે એ લોકો પણ જતા રહેવાના છે. તો ઘણી બધી વાર અમે લોકો બધા જ બેઠા અને ફિયા બધા હોય ને ત્યારે ધાનુબેનને તો એટલી મજા આવી જાય ને કે ન પૂછો વાત.
આજે પણ ધાનુબેન ફિયાની સાથે જ જતા રહ્યા એમના ઘરે, અને ત્યાંથી બીજા ફિયાના ઘરે પણ જતા રહ્યા, અને નિખિલ અને દિશાને તેડવા માટે જવું પડ્યું. ભાઈ ધાનુને ફિયાના ઘરે ખૂબ જ મજા આવે. આ સોમવારનો સમય છે, રવિવારનો આખો દિવસ તમે જોયો. આ સોમવારનો સવારનો સમય છે જ્યારે નિખિલ કિશન બહાર જવાની તૈયારી કરે છે એની જોબ ઉપર. ચાલો આજે પણ નિખિલ કિશન જતા રહેશે અને 2 દિવસ પછી આવવાના છે. આ વ્લોગ હું ઘણો બધો લેટ મૂકું છું, એના માટે તમારા પાસે હું માફી માંગુ છું. આ વ્લોગ છેક રવિ સોમનો છે અને મૂકું છું હું છેક શુક્રવારે. આજ શુક્રવારનો દિવસ છે અને આ વ્લોગ છે રવિવારનો અને સોમવારનો. આ સોમવારનો સમય છે અને નિખિલ કિશન આજે જશે. આવવાનું કાંઈ નક્કી હોય નહીં કે ક્યારે આવે. એ લોકોનું કામ પૂરું થાય એટલે એ લોકો આવી જ જવાના હોય. હમણાં તો અઠવાડિયાના ગેપ છે. અઠવાડિયા પછી આવે 2 દિવસ રોકાય, અઠવાડિયા પછી આવે 2 દિવસ રોકાય. ચાલો બંને ભાઈઓને આપણે રજા આપી દઈએ, સાથે સાથે આ વ્લોગની પણ પૂર્ણાહુતિ કરી દઈએ. તમને મારા આ વ્લોગ કેવા લાગે છે જરૂરથી જણાવજો. અને હા, સાથે સાથે જો આ વ્લોગ ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. સાથે સાથે હાઈપનું પણ એક ઓપ્શન છે સરસ મજાનું, એ પણ મને જરૂર આપી દેજો. ચાલો ત્યારે કાલ નવા વ્લોગમાં ફરી વખત પાછા મળશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.